જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। આજે ખેતરમાં જમીનનું લેવલ કામકાજ ચાલુ છે। તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર દ્વારા જમીનનું લેવલ કરવામાં આવી રહ્યું છે અને આ બાજુમાં કેમેરો લગાવેલો છે સેન્સર વાળો। હવે પછી શું ચોમાસું આવ્યું એટલે ડાંગર વાવવાની છે। લાગે છે ને બાકી એકદમ ક્રિકેટ રમવા એવું મેદાન થઈ ગયું આખું। હા, દડે બેટ રમવા એવું મેદાન થઈ ગયું આખું। તો શું કહો, ચોમાસું આવ્યું એટલે ડાંગર વાવવાની છે અને અહીંયા હવે આજુબાજુમાં તો ધરું વાવવાનું ચાલુ કરી દીધું છે। એ સામે દેખાયા એ ચોરી વાવેલી છે, ત્યાં આગળ ચોરી વાવી। ચોરી થોડી પીળી પડી જઈએ પણ ના ટ્રેક્ટર દ્વારા કેટલું સરસ સમતલ થઈ ગઈ જમીન તમે જોઈ શકો છો। અને આનું સેન્સર અહીંયા આપેલું છે। હવે આમાં તો આપણે કોઈ ખબર પડતી નહીં પણ જો મિત્રો, ઓટોમેટિક સિસ્ટમ માટી અહીંયાથી ઓટો સિસ્ટમમાં ખેંચીને લઈ જાય અને જ્યાં જ્યાં ખાડા દેખાય આ ઓટો સિસ્ટમ છે, જ્યાં જ્યાં ખાડા હોય ત્યાં ત્યાં એ માટી ઓટોમેટિક એ ખેંચીને ખાડા પૂરી દે। તો બસ વિડીયોને જોતા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો। જુઓ કેટલું મસ્ત થઈ ગયું, જમીન કેટલી મસ્ત દેખાય। આખી જમીન કમ્પ્લીટ લેવલ હવે મોટા ભાગે આવી જ ગયું છે, સરસ। ત્યાં આગળ માટી વધારશે હજુ માટી ત્યાંથી ખેંચી ઠેઠ પેલા ખૂણામાં લઈ જવાની આ માટી અને આખું મેદાન કમ્પ્લીટ સમતોલ કરીને આપશે। પછી આની અંદર એક બીજું ટ્રેક્ટર આવ્યું એ અહીંયા મૂકેલું છે એક ટ્રેક્ટર, એનાથી ખેડવાનું। જ્યારે આ જમીન કમ્પ્લીટ સમતોલ થઈ જાય પછી ખેડવાનું, કેમ કે હવે ચોમાસું હવે આવી ગયું છે એટલા માટે હવે પછી આનાથી ખેડી દેશે અને બસ પછી ધરું વાવવાનું ડાંગરનું અને પછી વરસાદ પડશે એટલે ડાંગર વાવી દેવાની। અત્યારે તો ધરું વાવવાનું ચાલુ છે, ત્યાં આગળ સામે પણ ધરુંનું વાવેતર થઈ ગયું છે અને ધરું પછી થશે ડાંગરનું મોટું। પછી ચારાની અંદર પાણી ભરીને ડાંગર વાવી દેવાની। બસ ગરમી બહુ પડે છે મિત્રો, તો બસ વિડીયોની અંદર આટલું જ છે।
વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખેતરમાં પવન એટલો મસ્ત આવે છે ને ખરેખર. આ ગરમી એટલી પડે પણ ખેતરમાં મજા બહુ આવે હો બાકી. હા તો બસ આટલું જ હતું વિડીયોની અંદર. જય માતાજી.